કેમ છો મિત્રો? મંથન બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. થંબનેલમાં તમે જોયું હશે, અમે શેરડી અને ગોંડેશ્વર મહાદેવ મંદિરના દર્શને જવાના છે. ટ્રીપને 0 કરી અમારો પ્રવાસ શરૂ કર્યો. સવારે મંદિરના બહારથી મહાદેવના દર્શન કર્યા અને નીકળી ગયા. શિયાળાનો સમય એટલે ઠંડી પણ લાગતી હતી. સવારે સૂરજદાદાના પ્રકાશથી આખું આકાશમાં ભગવો રંગ છવાઈ ગયો હતો. અદ્ભુત નજારો લાગતો હતો. અને આમ સફરની મજા માણતા માણતા સાપુતારા આવી ગયા. ત્યાં આવી નાસ્તો કર્યો, ચા પીધી અને પાછા નીકળી ગયા. શિરડી પહોંચીને અમે સાંઈ સેવા હોટલમાં રોકાયા હતા. પછી બધા ફ્રેશ થઈને દર્શન કરવા માટે નીકળી ગયા. મંદિરમાં આજે ખૂબ જ ભીડ હતી. 4-5 કલાકનું વેઇટિંગ હતું. તો અમે બાબાના મુખ દર્શન કરવા ગયા અને મુખ દર્શન કરી આવી ગયા. ત્યાં અમે હોલમાં 15 થી 20 મિનિટ ત્યાં ઊભા રહ્યા હતા. દ્વારકામાઈ, જ્યાં હજુ પણ સાંઈબાબાની ધૂની સળગતી રહે છે. પછી દક્ષિણમુખી હનુમાન દાદાના દર્શન કર્યા. जमाने में कहाँ टूटी हुई तस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है. દર્શન કરીને હોટલ પર આવી ગયા અને પછી રાતે જમવા માટે સાંઈ માયા હોટલમાં ગયા. સાંઈ માયામાં મારો એક ફ્રેન્ડ છે. ત્યાં જઈને તમે મારું નામ લેશો ને તો તમને સારી સર્વિસ મળશે. અને બીજા દિવસે જલ્દી રેડી થઈને ગોંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા નીકળી ગયા, જે સિન્નરમાં આવેલું છે. તમે શિરડીથી નાસિક જશો તો એની વચમાં જ સિન્નર પણ આવતું છે.
ગોંડેશ્વર મહાદેવ મંદિર 12મી સદીમાં બન્યું છે, એટલે કે 1000 વર્ષ જૂનું મંદિર છે. શિવજીનું મંદિર વચ્ચે છે અને આજુબાજુ 4 મંદિર છે: વિષ્ણુ મંદિર, ગણપતિ મંદિર, પાર્વતી મંદિર અને સૂર્ય મંદિર. મંદિરની કોતરણી તમે જોશો ને તો એવું લાગશે કે આજે તો આટલી બધી ટેકનોલોજી છે, પણ 1000 વર્ષ પહેલાં જો આવું કોતરકામ કર્યું હશે તો એ લોકોનું કેવું કાર્ય હશે. તમે પણ અહીં એકવાર જરૂરથી આવજો. આમ આટલે આપણો બ્લોગ પૂરો થાય છે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરતા જજો, અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ આખો પ્રવાસ અમારો 603.8 કિલોમીટરનો થયો હતો.